वर्णिवेश रमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણે તથા ધર્મશાસ્ત્રકારોએ દરેક મુમુક્ષુઓને પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર સૂર્યોદય પહેલા જાગૃત થવાની આજ્ઞા કરી છે। ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રવે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તતઃ। અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરેલી છે। ભક્તો, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, એ બધાએ જ પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા જાગૃત થવું અર્થાત કે શૈયા છોડી દેવી આવશ્યક છે। કારણ કે વિષ્ણુ પુરાણની અંદર તૃતીય અંશ 11મા અધ્યાયના 102મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે મહર્ષિ પરાશર કહે છે કે જે મનુષ્ય રોગી અવસ્થાને છોડીને સૂર્યોદય અથવા સૂર્યાસ્તના સમયે સૂવે છે તે પ્રાયશ્ચિતનો ભાગીદાર થાય છે। સૂર્યેણાભ્યુદિતો યશ્ચ ત્યક્તઃ સૂર્યેણ વા સ્વપન અન્યત્રાતુર ભાવાતુ પ્રાયશ્ચિત્તિ ભવેન્નરઃ। અર્થાત કે જે પણ કોઈક વ્યક્તિ સૂર્યોદય સમયે સૂઈ રહે છે એ વ્યક્તિ પ્રાયશ્ચિતનો ભાગીદાર થાય છે। અન્ય સ્થાનની ઉપર તો ત્યાં લગીન લખેલું છે કે જે મનુષ્ય સૂર્યોદય વખતે સૂઈ રહે છે તેનું આયુષ્ય છે, બલ છે, એ બધું જ હ્રાસ પામી જાય છે। અને જે વ્યક્તિ સૂર્ય ઉદય થાય એ પહેલા જાગૃત થઈ જાય છે તેનું બલ છે, બુદ્ધિ છે, આયુષ્ય છે, એ બધું જ વૃદ્ધિ પામે છે। વ્યાસ સ્મૃતિની અંદર, દેવી ભાગવતની અંદર, મનુસ્મૃતિની અંદર, અષ્ટાંગ હૃદય સૂત્ર 2.1ની અંદર તો સ્પષ્ટ રૂપે લખેલું છે કે આયુષ્યની રક્ષા માટે મનુષ્યોએ હંમેશા બ્રહ્મ મુહૂર્તની અંદર ઉભા થઈ જવું જોઈએ। બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વસ્તો રક્ષાર્થમાયુષઃ। આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે। એટલે જે પણ કોઈક મનુષ્ય પોતાના શરીરની સ્વસ્થતા રાખવા માંગતો હોય અને દીર્ઘકાલ પર્યંત જીવવા માંગતો હોય અને એ જીવતો થકો સારા સારા કર્મ કરીને ભગવાનનું ભજન સ્મરણ કરવા માંગતો હોય તો તેણે તો હંમેશા બ્રહ્મ મુહૂર્તની અંદર ઉભા થઈ જવું જોઈએ। ભક્તોને એની અંદર પણ જે સાધક છે, જે ભગવાનની ઉપાસના કરનારા છે, એ લોકોએ તો હંમેશા બ્રહ્મ મુહૂર્તની અંદર શૈયાનો ત્યાગ જ કરી દેવો જોઈએ। મહાભારતના અનુશાસન પર્વની અંદર 104મા અધ્યાયના 138મા શ્લોકની અંદર કહ્યું છે કે દિવસમાં સૂર્યોદયના પછી સૂવું આયુષ્યને ઘટાડનારું છે। પ્રાતઃકાલ અને રાત્રિના આરંભમાં પણ નહીં સૂવું જોઈએ। અર્થાત કે અહીં સ્પષ્ટ રૂપે ગંગાપુત્ર ભીષ્મ જે છે કહી રહ્યા છે
કે સૂર્યોદયના સમય પર જે પણ કોઈક વ્યક્તિ સૂતો રહે છે તેનું આયુષ્ય જે છે એ હંમેશા હ્રાસ પામે છે, એટલે કે ઘટી જાય છે. માટે ભક્તો હંમેશા પ્રાતઃકાલે ને એમાં પણ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવાનો પ્રયાસ કરજો. અને પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર જો તમે ન ઉઠી શકો તો કમસે કમ સૂર્યોદય પહેલા તો તમે ઊભા થઈ જ જજો. કારણ કે શાસ્ત્રોની અંદર તો સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પણ કોઈક વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તની અંદર અર્થાત કે સૂર્યોદય પહેલા પોતાની શૈયાનો ત્યાગ નથી કરતો તે લોકોના પુણ્યનો તો રાસ થાય જ છે, અને સાથે સાથે તે વ્યક્તિએ આ પાપ કર્યાનું પ્રાયશ્ચિત પણ કરવું પડે છે. આચાર ઇન્દુની અંદર આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે. ત્યાં લખેલું છે, બ્રાહ્મે મુહૂર્તે યા નિદ્રા સા પુણ્ય ક્ષયકારિણી તામ કરોતિ દ્વિજો મોહાત પાદકૃચ્છેણ શુદ્ધ્યતિ. અર્થાત કે બ્રહ્મ મુહૂર્તમાં જે પણ કોઈક વ્યક્તિ નિદ્રા લે છે એ પુણ્યનો નાશ કરનારી છે. તેવા સમયમાં જે પણ કોઈક વ્યક્તિ શયન કરે છે તો તે પાપથી છૂટવા માટે એણે પાદકૃચ્છ નામનું વ્રત કરવાનું હોય છે. માટે ભક્તો જે પણ કોઈક વ્યક્તિએ આવા કઠિન પ્રાયશ્ચિતથી બચવું હોય તેણે હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો પ્રયાસ કરવો. જો બ્રહ્મ મુહૂર્તની અંદર તમે ન ઉઠી શકો તો સૂર્યોદય પહેલા તો અવશ્ય તમે ઊભા થઈ જ જજો. વૈજ્ઞાનિકો પણ આ વાત જે છે એ માની ગયા છે. એનું કારણ એટલું જ છે કે પ્રાતઃકાલે ચંદ્રની અંદરથી જે અમૃતના કિરણો પ્રગટ થતા હોય છે અને એ કિરણો જે પણ કોઈક મનુષ્ય પાન કરે છે એને પોતાના શરીરની ઉપર ધારણ કરે છે એ લોકોનું આરોગ્ય જે છે એ હંમેશા સારું રહે છે, સ્વસ્થ રહે છે, એવું વૈજ્ઞાનિક લોકો પણ માની ગયા છે. માટે ભક્તો પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા શૈયા ત્યાગ કરવાનો નિયમ રાખજો. અને ખાસ કરીને તો આ ભગવદ આજ્ઞા છે એવું માનીને એ આજ્ઞા જે છે એ પાળવાનો પ્રયાસ કરજો. પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠ્યા બાદ મનુષ્યએ શું કરવાનું છે? ભગવાન સ્વામિનારાયણ કહે છે, વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિ તથા, કે ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું એ તો બરાબર, પરંતુ ધર્મશાસ્ત્રકારોએ બીજી પણ કંઈક આજ્ઞાઓ કરેલી છે. જેમ કે આચાર પ્રદીપની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે પ્રાતઃકાલે ઊભા થઈને ભગવત સ્મરણ કર્યા બાદ મુમુક્ષુએ પોતાના કર એટલે કે પોતાના હાથ જે છે, હાથની હથેલીઓ છે એનું અવલોકન કરવાનું છે. કારણ કે ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે, કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલે સ્થિતો બ્રહ્મા પ્રભાતે કર દર્શનમ, કે હાથના અગ્રભાગની અંદર લક્ષ્મીજી, હાથના મધ્ય ભાગની અંદર સરસ્વતી અને હાથના મૂળ ભાગની અંદર બ્રહ્માજી નિવાસ કરીને રહેલા હોય છે. અતઃ પ્રાતઃકાલે બંને હાથોનું અવલોકન કરવું જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા આપી છે. અને ત્યારબાદ ભૂમિની ઉપર તમે પગ મૂકો, એ પગ મૂકતા પહેલા તમારે ભૂમિની વંદના કરવાની છે. જેમ કે શાસ્ત્રોની અંદર લખેલું છે, સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. અર્થાત કે સમુદ્ર રૂપી વસ્ત્રોને ધારણ કરવા વાળી, પર્વત રૂપ સ્તનોથી મંડિત એવા ભગવાન વિષ્ણુની પત્ની
હે પૃથ્વી દેવી, આપ મારા પાદ સ્પર્શને ક્ષમા કરજો. શાસ્ત્રોની અંદર અર્થાત કે વેદોની અંદર ભગવાન શ્રીમદ નારાયણની બે પત્નીનો ઉલ્લેખ છે, લક્ષ્મીજી અને ભૂમિજી. આ બંને ભગવાનની પત્ની છે. કોઈ પણ મુમુક્ષુ પોતાની માતાના હૃદયની ઉપર પગ મૂકતા પહેલા 100 ફેરી વિચાર કરશે. ધરાદેવી એ સાક્ષાત શ્રીમદ નારાયણના પત્ની છે, એટલે જગતની અંદર જેટલા પણ ભૂત પ્રાણી માત્ર છે એની એ માતા છે. તો માતા પોતાના પુત્રના અપરાધોને સહન તો કરે છે, પરંતુ પુત્રની પણ ફરજ છે કે એણે પોતાની માતાનો અપરાધ નથી કરવાનો. પરંતુ ભગવાને એવી સૃષ્ટિની રચના કરેલી છે કે આપણે ભૂમિની ઉપર પગ મૂક્યા વગર ચાલવાનું જ નથી. એટલે માટે ભૂમિની ઉપર પગ મૂકતા પહેલા ભૂમિ દેવીની ક્ષમા માંગવાની છે, અને ત્યારબાદ આપણે આપણો પગ જે છે, અને એમાં પણ પહેલો જમણો પગ જે છે એ જ આપણી સૈયાની બહાર કાઢવાનો છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. ભક્તો, શ્લોક નથી આવડતો તો પછી કેવલ ને કેવલ ભૂમિ માતાની વંદના કરીને પછી તમે જો પગ નીચે મૂકો તો તમે એ અપરાધથી બચી જશો. અન્યથા ભૂમિની વંદના કર્યા વગર તમે સૈયાની બહાર તમારો પગ મૂકશો તો તમે તમારી માતાનો જ અપરાધ કરશો. માટે સર્વપ્રથમ સૈયાની બહાર તમે પગ મૂકો ત્યારે ભૂમિની વંદના તો અવશ્ય કરવાની જ છે. આ પ્રમાણેની રીતભાત જે છે એ શાસ્ત્રોકારોએ નક્કી કરેલી છે. ભક્તો, ત્યારબાદ આપણા સંપ્રદાયની અંદર એક બહુ મહત્વની વાત જે છે એ ભગવાન સ્વામિનારાયણે પ્રકાશ કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણમાં 17મા અધ્યાયની અંદર 19, 20, 21 અને 22મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે અમારા આશ્રિતોએ પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠ્યા પછી નિમ્નલિખિત આજે 3 શ્લોકો જે છે તેનો પાઠ કરવાનો છે. અને પાઠ શા માટે કરવાનો છે તેની પણ વાત ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે આ શ્લોક જે છે એનું ગાન કર્યા બાદ એની ફલશ્રુતિની અંદર કહે છે કે જે નર આ પવિત્ર 3 શ્લોકનો પ્રાતઃકાલે ઉઠીને પ્રતિદિન ભક્તિથી પાઠ કરશે તેને લોકત્રય પતિ એટલે કે બદ્ધ મુક્ત નિત્ય ભેદથી 3 પ્રકારના જે ચેતનો તેમના ઈશ્વર તે આ સ્વયં નારાયણ પોતાનું પરમ પદ આપશે. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું જે શ્લોક તમને કહું એ શ્લોકનો તમે નિત્ય પાઠ કરશો પ્રાતઃકાલે તો આ કેવલ શ્લોક માત્ર પાઠ કરવાથી જ હું તમને દેહાંતે મારું પરમ પદ આપીશ. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર 5મ પ્રકરણના 17મા અધ્યાયની અંદર 22મા શ્લોકની અંદર વાત કરેલી છે. એ 3 શ્લોકો જે છે એ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 17મા અધ્યાયમાં 19, 20 અને 21મા શ્લોકની અંદર તમને જોવા મળશે. શ્લોક જે છે એ આ પ્રમાણે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે પ્રાતઃ સ્મરામિ ભવભીતિ મહાર્તિ શાંત્યૈ નારાયણમ ગરુડવાહન મબ્જનાભમ ગ્રાહાભિભૂત વરવારણ મુક્તિ હેતુમ ચક્રાયુધમ તરુણવારી જપત્ર નેત્રમ
प्रातर्नमामि मनसा वचसा च मूर्धा पादारविन्द युगलं परमस्य पुंसः नारायणस्य नरकारणवतारकस्य पारायण प्रवर विप्रपरायणस्य प्रातर्भजामि भजताम भयङ्करं तं प्राक्सर्वजन्म कृतपापभयापहृत्यै योग्राह वक्र पतितांग्रि गजेन्द्र घोर शोक प्रणास नसकरो ધૃત શંખ ચક્ર. આ પ્રમાણેના આ 3 શ્લોકો જે છે તેનું ગાન કરવાનું છે. ભક્તો, જે પણ કોઈક મનુષ્ય આ 3 શ્લોકો જે છે તેનું ગાન કરશે તેને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અંતે હું એને મારું ધામ આપીશ. કોઈ એમ કહે કે ભાઈ અમે તો આ શ્લોકો જે છે એ રટન કરવાની અંદર અસમર્થ છે, તો એ લોકોને કહેવાનું, ભક્તો તમારા શ્રેયને અર્થે તમે થોડું કાર્ય જે છે એ કરી લેજો. કારણ કે આ શ્લોક પૂર્ણ થયા બાદ એની ફલશ્રુતિની અંદર 5:17-22 ની અંદર ભગવાન સ્વામિનારાયણના વચન છે કે જે આ 3 શ્લોકોનો પાઠ પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર જાગૃત થયા બાદ સૈયા ત્યાગ કરતા પહેલા એનો પાઠ કરશે, એ વ્યક્તિ દેહાંતે મારા ધામની અંદર પ્રવેશ પામશે. માટે તમારા હિતને માટે તમે લોકો હંમેશા આ 3 શ્લોકો જે છે તેનો પાઠ કરજો. ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રી કૃષ્ણ એ લોકો મનુષ્ય રૂપ ધારણ કરીને જ્યારે આ ધરાતલની ઉપર પધાર્યા ત્યારે તેઓ પણ બ્રહ્મ મુહૂર્તની અંદર ઊભા થઈ જતા હતા. જેમ કે વચનામૃતના પરથારાની અંદર નંદ સંતો પોતે કહે છે કે શ્રીજી મહારાજ નિત્ય પ્રત્યે પાછલી 4 ઘડી અથવા 3 ઘડી રાત્રિ રહે ત્યારે ઉઠીને દાતણ કરતા હતા. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ પણ બ્રહ્મ મુહૂર્તની અંદર ઊભા થઈ જતા હતા. લોકોને શિક્ષા આપતા પહેલા ભગવાન શ્રી હરિ પોતે જ આચાર પાડીને બધાને ઉપદેશ આપતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન પણ નિત્ય પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઊભા થઈ હાથ મુખ ધોઈ પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા હતા. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 70મા અધ્યાયના 4th શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જતા અને હાથ મોઢું ધોઈને પોતાના માયાતીત સ્વસ્વરૂપનું ધ્યાન કરતા. તે સમયે તેમનું રોમ રોમ આનંદથી ખીલી ઉઠતું હતું. બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય વાર્યુ પસ્પૃશ્ય માધવઃ દધ્યો પ્રસન્ન કરણ આત્માનમ તમશઃ પરમ. આ પ્રમાણે કહ્યું છે. માટે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પણ પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઊભા થઈ જતા હતા. તો આપણે પણ એમની આજ્ઞાનું પાલન કરવું અતિ આવશ્યક છે. માટે જે ભક્તો સૂર્યોદય પહેલા પોતાની શૈયા ત્યાગ કરતા નથી એ લોકોએ ખબરદાર થઈને આ શાસ્ત્રોના વચન જે છે એ શ્રવણ કરી લેવા. કારણ કે શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે પણ કોઈક મનુષ્ય સૂર્યોદય થતા પહેલા શૈયાનો ત્યાગ નથી કરતો એ વ્યક્તિ પ્રાયશ્ચિતનો ભાગી થાય છે. એને કરેલા જેટલા પણ ધર્મ છે, કર્મ છે, બધા નષ્ટ થઈ જાય છે. માટે ભક્તો હંમેશા પ્રાતઃકાલે સૂર્યોદય થાય એ પહેલા ઊભા થવાનો પ્રયાસ કરજો, જેથી કરીને તમે કરેલા જે તમારા સત્કર્મો જે છે તેનું તમને યથાર્થ ફલ પ્રાપ્ત થઈ શકે. બીજી એક અગત્યની વાત કે જે પણ કોઈક મનુષ્ય રોગી હોય તે લોકો માટે આ નિયમ જે છે એ લાગુ પડતો નથી. કોઈક વ્યક્તિ રોગી છે અથવા તો કોઈક વ્યક્તિ ભગવત સ્મરણ કરવા માટે
કોઈ સ્થાન પર ગયો હોય, ભગવત કીર્તન કરવા માટે કોઈ સ્થાન પર ગયો હોય અને એ વ્યક્તિ પ્રાતઃકાલે સૂર્યોદય પછી જો એ ઊભો થાય તો એમાં એને દોષ નથી. તથા કોઈક વ્યક્તિ પરદેશ ગયો હોય અને મોડી રાત્રિએ આવેલો હોય અને એને પ્રાતઃકાલે ઊભા થવાની અંદર વિલંબ થઈ જાય તો એને એ દોષ જે છે એ લાગુ પડતો નથી. કારણ કે આચાર્યેન્દુ ગ્રંથની અંદર પુષ્ટ 17ની ઉપર સ્પષ્ટ રૂપે આ પ્રમાણેની વ્યક્તિ જે છે તેને માટે અપવાદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. અવ્યાધિતમ ચેત સ્વપંતમ વિહિત કર્મ શ્રાંતે તો ન. આ વાક્ય દ્વારા સ્પષ્ટ રૂપે આ પ્રમાણેના વ્યક્તિ એટલે કે કોઈ વ્યક્તિ રોગી છે, કોઈક વ્યક્તિ ભગવત કીર્તનાદિક માટે બહાર ગયો હોય અને કોઈક વ્યક્તિ પરદેશ ગયો હોય અને એ લોકો મોડી રાત્રિએ આવેલા હોય અને પ્રાતઃકાલે જો એ લોકો સૂર્યોદય પછી ઊભા થતા હોય તો એને માટે એ વાત જે છે એ દોષરૂપ નથી. એ વ્યક્તિએ પ્રાતઃકાલે સૂર્યોદય પછી ઊભા થવાનું કોઈ પણ પ્રાયશ્ચિત કરવાનું નથી એવું શાસ્ત્રોની અંદર લખેલું છે. માટે ભક્તો, તમારા હિતને માટે તમે બ્રહ્મ મુહૂર્તની અંદર ઊભા થજો, તો જ તમે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકશો. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.